જય હિન્દ, જય ઠાકર મિત્રો. આજે સાંજના 5 વાગ્યાની આસપાસ અમને કોલ મળ્યો હતો કે મોટી કાકડી નર્મદા કેનાલમાં એક માણસ પાણીમાં ડૂબી ગયેલ છે, તો તેની શોધખોળ કરવા માટે અમારી ટીમ ઘટના સ્થળ પર જવા રવાના થઈ. જતા જતા વરસાદમાં એટલા વખાડા હતા કે અમારા હેવી ડ્રાઈવરે અમને આનંદ કરાવી દીધો. 20 થી 25 મિનિટનો રસ્તો કાપ્યો અને અમે ઘટના સ્થળે બોટ લઈ અને પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર જઈ અને ત્યાંના લોકલ માણસોને પૂછ્યું હતું કે કઈ જગ્યા ઉપરથી માણસ પડ્યો હતો. તમારો સાથી મિત્ર કહે કે ગયા અઠવાડિયે જ મેં અહીં 2 મગર છોડ્યા હતા. એ સાંભળીને અમારી ટીમમાં બીકનો માહોલ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। અને અમારી ટીમ દ્વારા ફાયર બોટ પાણીમાં ઉતારવાની કામગીરી શરૂ કરી. એક કહેવાય પબ્લિકને પણ એક વિશ્વાસ હોય છે કે ફાયર ટીમ આવી છે તો કંઈક શોધખોળની કામગીરી કરશે, અને અમે પણ અમારા આ કામમાં 100% યોગદાન આપતા હોઈએ છીએ. પછી જે સ્થાનિક લોકોએ લોકેશન આપ્યું હતું તે જગ્યા પર જઈ અને અમે બિલાડી નાખી અને શોધખોળ શરૂ કરી હતી, અને પછી દ્વારા પાણી હલાવવાની ટેકનિક અપનાવી અને કામગીરી કરી હતી. પણ મને નથી લાગતું કે આટલા ફ્લોમાં બોડી નીચે જાળી ઝાકડામાં ફસાઈ જાય છે, કેમ કે પાણીનો વેગ જ એટલો હતો કે બોડી આગળ સુધી વહી જાય. સાંજનો સમય અને પાણીના પ્રવાહના લીધે બોટની કામગીરી અમારે રોકવી પડી હતી. ત્યાં પોલીસ સ્ટાફને જાણ કરી અને આજુબાજુના ગેટ પર તપાસ કરતા રહેવું તેવું જાણ કરી અને અમે અમારો સામાન લઈ અને સ્ટેશન પર જવા રવાના થયા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.